ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે. તો માર્કેટ મૂવર્સમાં ખાસ કરીને હવે જોઈશું કે માર્કેટ તો ખાસ કરીને એક સાઈડ હાલ તો મૂવ બતાવી રહ્યું છે, જે નીચેની તરફ બે લો તરફ હાલ તો જો માર્કેટ ચાલી રહ્યા છે. 23,200નું LLP તોડી ગયા છે, 2.5% ઘટાડો. એને કે જો પેન આજના દિવસમાં ખાસ કરીને ભારે જોવા મળી રહી છે. તો આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, સર્વત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત 3 દિવસની ત્રીજીને લાગ્યો બ્રેક. નિફ્ટી ડે લો તરફ 600 પોઈન્ટના ઘટાડા સાથે 23,200 નીચે કારોબાર. તો સેન્સેક્સમાં પણ ડે લો તરફ 1900 પોઈન્ટના કડાકા સાથે 74,800 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો યથાવત. બેંક નિફ્ટી 1500 પોઈન્ટ ઘટીને 53,900 નીચે. HDFCનું દબાણ શરૂઆતથી જ જોવા મળ્યું. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 14 સ્ટોક નેગેટિવ. HDFC, IDFC, એક્સિસ અને ઇન્ડસઇન્ડ બેંકમાં દબાણ. ઓટો સ્ટોકમાં પણ 3 દિવસની તેજીમાં લાગ્યો બ્રેક. ઓટો સ્ટોક રિવર્સ ગેરમાં. મહિન્દ્રા, TMPV ટોપ લૂઝર્સમાં. તો અન્ય ઓટો સ્ટોક અશોક લેલેન્ડ, મધરસન, ભારત ફોર્જ અને TI ઇન્ડિયામાં સૌથી વધુ વેચવાલી. IT, રિયાલ્ટી, FMCG શેરોમાં પણ ભારે ઘટાડો. રિયાલ્ટી ઇન્ડેક્સમાં 3%થી વધુનો ઘટાડો. તો ગોદરેજ પ્રોપર્ટીઝ, વિપ્રો, બ્રિટાનિયા, વાયદાના ટોપ લૂઝર્સમાં. તો લોધા ડેવલપર્સ, ડાબર, ઇન્ફોસિસ જેવા શેરોમાં પણ વેચવાલી સાથે કારોબાર. મેટલ અને ડિફેન્સ શેરોમાં પણ વેચવાલી યથાવત. મેટલ અને ડિફેન્સ બંને ઇન્ડેક્સ 1%થી વધુનો ઘટાડો. JSW સ્ટીલ વાયદાના ટોપ લૂઝર્સમાં. તો ડિફેન્સમાં મસ્ડોક, BDLમાં પણ વેચવાલી જોવા મળી. રેન્ટ સેન્સિટિવ શેરોમાં પણ ભારે વેચવાલી. NBFC અને રિયાલ્ટી શેરોમાં પણ દબાણ વધ્યું. શ્રીરામ ફાઇનાન્સ 6%ના ઘટાડા સાથે નિફ્ટીનો ટોપ લૂઝર્સ. તો બજાજ ફાઇનાન્સ અને બીજા અન્ય NBFC સ્ટોકમાં પણ જોવા મળી ભારે વેચવાલી. તો જો માર્કેટ કન્ટિન્યુઅસ જો ડીલો તરફ આવી ગયા છે. સારું એવું ઘટાડો, સારો તો નહીં પણ ખરાબ ઘટાડો કહેવાય. જો 3 દિવસથી કન્ટિન્યુઅસ તેજી કરી રહ્યા હતા, જે બ્રેક લાગ્યો પણ બ્રેક જો બહુ ખરાબ હાલ તો જોવા મળી રહ્યો છે. કારણ કે જો જે આપણે જોઈશું માત્ર 2 દિવસ બાકી હતા વીકના, અને આજે ગુરુવારનો દિવસ અને ખાસ કરીને ભારે ઘટાડો. જે 3 દિવસની કન્ટિન્યુઅસ તેજી હતી 22,950 ગયા, ત્યાંથી કન્ટિન્યુઅસ બાઉન્સ બેક 23,000 ઉપર અને 23,700 સુધી ગયા. 800 ઉપર પીક બતાવી દીધો અને ત્યાંથી ફરીથી જો 23,200. એટલે હવે જોઈશું કે 600 પોઈન્ટનો ઘટાડો એક દિવસમાં આવી ગયો. એને કે જો 2 થી 3 દિવસની મજબૂતી હતી તો ખાસ કરીને તો ધોવાઈ જ ગઈ છે એવું કહી શકાય, 80% થી 90%. એટલે ઘટાડો કન્ટિન્યુઅસ બે કારણો ફોરેન ક્યુઝ તો હતા જ, જે આપણે અહીંયા ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો કે જે સપ્લાય ઓવરઓલ જોઈએ તો ક્રૂડ અને ગેસોલિન સપ્લાયની જે વાતચીત હતી એમાં જે ખાસ કરીને જો આપણને ભારે ઘટાડો એમાં તો જોવા મળ્યો હતો. ખાસ કરીને જો કે ક્રૂડ ઓઇલની પ્રાઇસ બી જો મોટી ઇમ્પેક્ટ આપણને જો $112 આજુબાજુ જે સવારે જ વાત કરી હતી કે જો જે ક્રૂડ પ્રાઇસમાં વધારો એના લીધે OMC સ્ટોક પણ ખાસા પીટાય અને જે ગેસ ફિલ્ડ ઉપર બી જો જે હુમલાને લઈને જે ગેસ પ્રાઇસમાં વધારો જોવા મળ્યો. અને ઈરાને બી જો કે એને કહે છે કતાર ઉપર જે હુમલો કર્યો છે રાસ લાફેન પ્લાન્ટ, ઓર જે રાસ લાફેન પ્લાન્ટ આપણે જોઈએ તો દુનિયાનો સૌથી મોટો જે LPG એક્સપોર્ટ કરતો પ્લાન્ટ છે એના પર હુમલો કર્યો. અને ઇઝરાયલે એની પહેલાં સાઉથ પાર્સ જોઈએ તો જે આપણે કહીશું ઈરાનનું સૌથી મોટું ગેસ ફિલ્ડ છે. એટલે કે એને કહે જો આ જે હુમલા થયા એની ઇમ્પેક્ટ. અને આપણે ન્યૂઝની વાત કરીએ તો HDFC બેંક અહીંયા જો કે ખાસ કરીને જે સવારના સમાચાર આવ્યા એના પછી જો બેંક નિફ્ટી પણ આપણે લથડ્યું અને નિફ્ટી બેંક નિફ્ટી આપણે સેન્સેક્સ છે 3 એ ગ્લોબલ ક્યુઝના લીધે ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો. તો આ થોડું વધુ વિગતવાર સમજીએ તો આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે, જેફિન શર્માના વરુણ પટેલ. વરુણ સર, પહેલાં તો સ્વાગત છે, ગુડ આફ્ટરનૂન શોમાં. તો ઓવરઓલ માર્કેટ 3 દિવસ સારો રંગ બતાવ્યો, લીલો કલર, પણ કે એને કંઈ પસંદ ના આવ્યો. આજે ફરીથી કન્ટિન્યુઅસ જે લાલ રંગ બતાવતા હતા ત્યાં આવી ગયા છે. 600 પોઈન્ટનો ઘટાડો ડીલો તરફ આવી ગયા છે. ગ્લોબલ ક્યુઝ હતા જે મેં સમાચાર કીધા કે ફરીથી અહીંયા ઇઝરાયલ, ઈરાન અને US વોર કન્ટિન્યુઅસ એક નવો મોડ લીધો. પછી જે ગેસ ફિલ્ડ ઉપર હવે ક્યાંને કંઈ ઇમ્પેક્ટ કર્યો, ભારે ઘટાડો એના લીધે. અને બેંક નિફ્ટી આપણે બીજું એક બી કારણ છે HDFC બેંક, જે સવારે સમાચાર હતા એના લીધે. એ તો ક્યાંને કાંઈ હવે સેન્ટિમેન્ટ થોડા પાછા આપણે બગડતા જોવા જઈ રહ્યા છે. તો નિફ્ટી બેંક નિફ્ટી કઈ રીતના જોઈશું વરુણ સર? સર અનમ્યુટ કરો. હેલો, હા સર, વોઇસ આવે છે. મારો અવાજ આવી રહ્યો છે? યસ વોઇસ આવે છે.
યસ. સો સૌથી પહેલા તો આજે તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. અને મને યાદ છે ગઈકાલે હું ક્લોઝિંગ કેપિટલમાં હાજર હતો યશભાઈ જોડે, અને એ વખતે મારી વાત થયેલી હતી કે માર્કેટમાં જે તેજી આવે છે તેજી ઉપર ભરોસો કરવા યોગ્ય નથી. જ્યાં સુધી ક્રૂડના પ્રાઇસીસમાં કોઈ ઘટાડો ના આવે, WTI ક્રૂડ $80 નીચે ના આવે ત્યાં સુધી આપણે માર્કેટમાં સસ્ટેનેબલ તેજી નહીં આવે. અને આજે આપણે જોયું કે વિવિધ કારણોસર આપણા બજારમાં સારો એવો ઘટાડો થયો. આ ઘટાડા પાછળનું સૌથી મોટું જે કારણ છે એમાંથી 2-3 કારણો હું તમારી જોડે શેર કરીશ. સૌથી પહેલા તો FOMC યાની કે ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ કાલે વ્યાજદર ઉપર પોતાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં એમને કોઈ વ્યાજદરમાં ઘટાડો કે વધારો નથી કર્યો, એઝ ઇટ ઇઝ રાખ્યા છે. પણ સામે એમને પ્રોજેક્શન વધાર્યું છે કે જે વ્યાજદર ઘટાડાની આપણે અપેક્ષા કરતા હતા એ ઓછી થઈ ગઈ છે. અને એના કારણે જ આપણે જોયું છે કે યુએસની ટુ યર બોન્ડ યીલ્ડ વધી, અને એના જ કારણરૂપ આપણે જોયું કે ભાઈ યુએસ ડોલરની ડિમાન્ડ વધતા સોના ચાંદી બધામાં જ ઘટાડો આવ્યો. બીજું, જેમ તમે ઓપનિંગ બાઇટ્સમાં જ કહ્યું એમ કે ઈરાન અને ઇઝરાયલ એકબીજા ઉપર, ખાસ કરીને ઈરાને જ્યારે કતારના LNG ટર્મિનલ ઉપર હુમલો કર્યો તો એના કારણે વર્લ્ડ ઓવર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી. નેચરલ ગેસના ભાવ વધ્યા છે પણ એટલા બધા વધારે નથી વધ્યા. સામે તમે જોશો તો HDFC બેંકના ચેરમેને એથિક્સના કારણ આપીને રાજીનામું આપ્યું, જેથી કરીને બેન્કિંગ સેક્ટર ઉપર બહુ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ. અને ગઈકાલે જે સ્ટાર હતું આઈટી પણ સારું એવું આજે ઘટ્યું છે. તો આ બધા કારણોના કારણે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં બહુ જ ઘટાડા આવ્યા છે. મારું એવું માનવું છે કે માર્કેટનું સેન્ટિમેન્ટ અને સ્ટ્રક્ચર બંને વીક છે. હાલ આ ઘટાડે આપણે કોઈ બાયની ઓપોર્ચ્યુનિટી ના શોધવી જોઈએ. એઝ ઓફ નાઉ જ્યાં સુધી માર્કેટ સેટલ નથી થતું ત્યાં સુધી કોઈ નવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી, ખાસ કરીને બ્લુચિપ સ્ટોક્સમાં તો ખાસ નહીં. સર્ટેન સેક્ટર થોડા મોમેન્ટમમાં છે પણ એમાં પણ બહુ સિલેક્ટિવ અપ્રોચ અપનાવવો જોઈએ અને વિધાઉટ એસએલ ટ્રેડ ના કરવો જોઈએ આવા માર્કેટમાં, એવી મારી સલાહ રહેશે. ઓકે, તો બિલકુલ જે છેલ્લી વાત કરી બહુ સારી કરી કે જે વિધાઉટ એસએલ, ખાસ કરીને જે ટ્રેડરો આજકાલના જે નવા છે, જે ઓવરઓલ જોઈશું, ખાસ જે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જે ટ્રેડિંગ કરતા હોય છે, જે સેન્ટિમેન્ટ એટલા ખરાબ છે કે ઓવરઓલ જો માર્કેટ બી ખાસું વોલેટાઇલ છે, એના લીધે જોઈશું થોડું હાઈ અવોર્ડ રાખે. સેન્ટિમેન્ટ હજી સુધર્યા નથી, અને જેમ સરે બી ગઈકાલે કીધું હતું કે જો ક્રૂડની પ્રાઇસ હજી બી કન્ટિન્યુઅસ, આપણે જો માર્કેટ આપણા કન્ટિન્યુઅસ તેજી બતાવતા હતા પણ ક્રૂડ $100 ઉપર જ જોવા મળ્યું હતું. આજે બી સવારે જો 110 ઉપર ગયું, 112 આજુબાજુ ગયા, એ કન્ટિન્યુઅસ સેન્ટિમેન્ટ ખરાબ છે, હજી સુધર્યા નથી. એના લીધે જો ક્રૂડની પ્રાઇસ પ્લસ ડોલર મજબૂત થઈ રહ્યો છે, આપણો રૂપિયો નબળો થઈ રહ્યો છે, ગોલ્ડ સિલ્વરમાં બી ભારે ઘટાડો જોવા મળે, સેન્ટિમેન્ટ હજી સુધર્યા નથી. અને પ્લસ જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે બી જો ભારે ઘટાડો છે. ગેસ ફિલ્ડ અને ક્રૂડના લઈને તો ચર્ચા ચાલી જ રહી છે, અને બીજા જે સમાચાર હતા HDFC બેંકને લઈને એ બી ઇમ્પેક્ટ કરી ગયા. એના લીધે જો ભારે ફોલ. આજે સૌથી વધારે પેન આપણે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, ખાસ કરીને જો વન સાઇડ માર્કેટ લાલ તરફ જ ખાસ જોવા મળી છે. સેન્ટિમેન્ટ હાલ સુધર્યા નથી, એટલે બાય ડીપ આપણે એવું ના વિચારી શકીએ કે તળિયું હાલ માર્કેટમાં આવી ગયું છે, એવું સેન્ટિમેન્ટ સાથે હાલ ટ્રેડ ના કરવો જોઈએ. થોડું સેન્ટિમેન્ટ સુધરે છે, માર્કેટ ભલે અહીંયાથી થોડું બાઉન્સ બેક સારા લેવલ, જો સેન્ટિમેન્ટ અહીંયા સુધરી જાય છે, માર્કેટ અપ થાય છે, થોડા લેવલ્સ પોઝિટિવ અહીંયા જોવા મળે છે, તે લેવલ પછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રાખી શકાય. જેમ સરે બી કહ્યું, સેન્ટિમેન્ટ જ્યાં સુધી પોઝિટિવ સમાચાર નહીં આવે, સુધરશે નહીં, થોડું રિલીફના ટ્રાય અહીંયા નહીં જોવા મળે, અને વોલેટાઇલ માર્કેટ ખાસ કરીને થોડું સુધરતું નહીં જોવા મળે ત્યાં સુધી હાલ સ્ટોક સ્પેસિફિક વ્યૂ એ બી તમે થોડો રાખી શકો. હાલ બાયોડીપ જે લાર્જ કેપ સ્ટોક છે એના તરફ થોડો વ્યૂ હાલ રાખવાની સલાહ બનશે. બાકી સ્મોલ કેપ, મિડ કેપ જો આજે બંને ઇન્ડેક્સ બી જો 2% વધારે ઘટ્યા છે ઓવરઓલ. ખાસ કરીને મિડ કેપ જો 2.5% ઘટાડો. સેક્ટર જો ખાસ કરીને ઓટો કન્ટિન્યુઅસ તેજી બતાવ્યું, આજે પાછું તેજી રૂકાવટ આવી ગઈ, 3% ત્યાં બી ઘટી ગયું. રિયાલિટી પેક તો જો ખાસ કરીને દબાણ કન્ટિન્યુઅસ છે, આજે બી જો 3% આજુબાજુ. એટલે ખાસ કરીને પેન આ બધા સેક્ટરમાં છે, ખાસ કરીને અહીંયાથી જોઈશું. ઓવરઓલ HDFC બેંકની વાત કરી તો ઓવરઓલ સર HDFC બેંક ઉપર જ થોડું પૂછી લઉં તમને કે ઓવરઓલ એથિક્સને લઈને તો જે સમાચાર હતા, પ્લસ એ ટાઈમે હવે રાજીનામું હવે ચેરમેન આપી રહ્યા છે જે અનંત, તો ઓવરઓલ જે આવા ટાઈમે જ તમે જે બિઝનેસ લઈને આટલા કાંઈ ટાઈમથી તમે જે બેંક જોડે જોડાયેલા હતા, હવે પછી એથિક્સના લઈને તમે રાજીનામું આપો છો એકદમથી, અને પછી સમાચાર એ બી આવે છે એનાથી બિઝનેસમાં કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, તો સમાચાર કહે કે HDFC બેંક રિકવરી તો નીચલા સ્તરથી બતાવી, પણ શું હજી બી થોડું કોશિયસ રહેવું જોઈએ HDFC બેંક? સર અનમ્યુટ કરો પછી. યસ સર, ઓડેબલ. મારો અવાજ સંભળાય છે? યસ ઓડેબલ સર. યસ. તો સૌથી પહેલા તો સોરી, જે રીતે તમે વાત કરી એમ HDFC નું જે મંથલી ચાર્ટ ફ્રેમમાં તમે જુઓ તો ઓલમોસ્ટ 2020 બાદ આજે પહેલી વાર એ EMA 50 ની નીચે સસ્ટેનેબલ ટ્રેડ કરી રહ્યો છે. પાસ્ટમાં એકવાર ખાલી આપણે જોયું હતું
2024ના જ્યારે ઇલેક્શનના પહેલા એકવાર EMA 50ની નીચે ગયો હતો, બટ વર્સ્ટ કેસ સિનેરિયોમાં પણ EMA 50 ક્રોસ તોડ્યો નતો માર્ચ 2020 પછી. તો ઓલમોસ્ટ 6 વર્ષ બાદ EMA 50 નું લેવલ મંથલી ચાર્ટ ફ્રેમમાં તોડ્યું છે, વિચ ઇન્ડિકેટ્સ કે અહીંયાથી એનું સ્ટ્રક્ચર કોઈ પોઝિટિવ થવાના ચાન્સીસ નથી. અગેન આ જે કારણ છે, આપણે જાણીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરમાં HDFC ઇન્ડિયાની સૌથી મોટી બેંક છે, વત્તા એ હંમેશા એના સારા મેનેજમેન્ટના કારણે, સારી લોન બુકના કારણે એનું વખણાતું હતું. બટ હવે જે રીતે સિનારીઓ બન્યા છે, જે કારણો આવ્યા છે, એના કારણે જે પ્રીમિયમ વેલ્યુએશન એ ડિમાન્ડ કરતું હતું કે માર્કેટ એને આપતું હતું, એ હવે મારા હિસાબથી નહીં રહે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે અહીંયાથી HDFCમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ના હોવી જોઈએ. આપણે હજી વેઇટ કરવું જોઈએ. બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર ઉપર હું પોઝિટિવ છું, પણ અગેન મને આવા ટાઈમ ફ્રેમમાં એવું લાગે છે કે જ્યારે વ્યાજદર ઘટવાની જે આપણી અપેક્ષાઓ હતી એ અચાનક જ ઈરાન, ઇઝરાયલ અને યુએસના જે આ કન્ફ્લિક્ટના કારણે, ક્રૂડ વધવાના કારણે ઓછી થઈ રહી છે. તો એના કારણે આપણે કેલિબ્રેટ થતું જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકને. પણ આવા ટાઈમમાં જો તમારે કોઈ જગ્યાએ બેટ કરવી હોય તો મારા હિસાબથી PSU બેંક છે, હેડલાઇન PSU બેંક જેમ કે SBI, બેંક ઓફ બરોડા મને વધારે પસંદ છે. સ્મોલ મિડ કેપમાં ઇન્ડિયન બેંક મને વધારે પસંદ છે. PSU બેંકમાં ફોકસ વધારે કરવું જોઈએ. ઘટાડે એમાં લેવાથી આપણને વધારે સારો ફાયદો થશે એવું મને લાગે છે. તો વાત થઈ ગઈ HDFC બેંક ઓરલ જે સમાચાર ક્યાંય ને ક્યાંય જો જે થોડા નેગેટિવ હતા, સેન્ટિમેન્ટ એથિક્સના લઈને જે સવાલો ઊભા થયા તેના લીધે જો ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. તો આ લેવલે તો જોઈશું HDFC બેંક ઓરલ જેમ વાત કરી કે લાસ્ટ 2024 ઇલેક્શન વખતનો ટાઈમ હતો ત્યારે કન્ટિન્યુઅસ માર્કેટ એકદમથી ડાઉન થયા હતા અને HDFC બેંક ત્યારે ઘટ્યો હતો, પણ ત્યારે બાઉન્સબેક આવી ગયું હતું. પણ આજે જો EMA તોડી નીચે આવી ગયા છે એટલે સેન્ટિમેન્ટ બહુ જ ખરાબ છે. ચાર્ટ સ્પેસિફિક બી નેગેટિવ છે. સમાચાર તો આપણે જોયા જે ખાસ કરીને નેગેટિવ જોવા મળ્યા હતા. તો HDFC બેંક ઓવરઓલ જોઈશું હાલ થોડો કોશિયસ વ્યૂ રાખશું. હાલ અવોઇડની સલાહ બનશે, કારણ કે જો ઓવરઓલ નો ડાઉટ આપણે જોયું લોન ગ્રુપ મોટી કંપની છે ખાસ કરીને, અને EOM ગ્રોથ બી જો કંપનીનો ખાસ કરીને ક્લાયન્ટ બેઝ બી જોઈએ તો પ્રાઇવેટ બેંકમાં દિગ્ગજ ખાસ કરીને HDFC બેંક છે. FIM બી જોઈએ તો એકવાર ડેટા જે સવારે રિસર્ચ કર્યો હતો તો 48% FIનું બાઇંગ છે. તો ત્યાં બી ખાસ કરીને જો થોડું આ જે ખરાબ સમાચાર છે એના લીધે, અને મ્યુચ્યુઅલ ફંડમાં બી જોઈએ તો ખાસ કરીને જે SBI મ્યુચ્યુઅલ ફંડ છે 6 થી 7% જે HDFC જે બેંક છે એનું બાઇંગ છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં બી જો ક્યાંય ક્યાંય જે થોડા હવે ઉથલપાથલ જોવા મળશે, કારણ કે જે બેંક આટલી પ્રાઇવેટ મોટી બેંકમાં જે સમાચાર છે એટલે થોડો કોશિયસ વ્યૂ ખાસ કરીને બધા જ ઓવરઓલ જોઈશું. બેન્કિંગ સેક્ટર અને જે ઇન્વેસ્ટરો છે ખાસ કરીને જોવા મળે છે. તો હાલ HDFC બેંક અવોઇડની સલાહ છે. અમુક જે PSU બેંક છે ત્યાં ખાસ કરીને સારો ગ્રોથ જોવા મળી શકે છે. જેમ સરે બી એમ કહ્યું કે SBI, BOB લાર્જ કેપ ખાસ કરીને, અને અમુક એટલે PSU બેંકો તરફથી જો ઘટાડા આવે છે તો થોડુંક બાઇક ઓપોર્ચ્યુનિટી ધીમે ધીમે એક સાથે બાય નહીં કરવાનું, SIP ફોર્મમાં તમે ધીમે ધીમે બાય કરી શકો. તો વાત થઈ ગઈ. તો PSU બેંક ખાસ કરીને બાય ઓપોર્ચ્યુનિટી સારી બને છે. તાજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ જે માર્કેટ મૂવ્સમાં અન્ય સ્ટોક છે એના પર બી ચર્ચા યથાર્થ આપીશ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ જો માર્કેટ કન્ટિન્યુઅસ હાલ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમુક સમાચાર આવે છે એના પર બી નજર કરી લઈએ. તો જે સમાચાર આપણે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, ખાસ કરીને જે રશિયન ડેપ્યુટી એનર્જી જે મિનિસ્ટર છે એમનું મોટું નિવેદન અહીંયા ખાસ કરીને આવેલું છે. જે એનર્જી પેક્ટર અને જે ક્રૂડ ઓઇલ ભાગીદારોમાં જે ક્રૂડનો સપ્લાય કન્ટિન્યુઅસ અહીંયા ચાલુ રાખશું. એ ક્રૂડની બાબતે ખાસ કરીને જે ચર્ચામાં આવેલી છે, માર્કેટ ભાવે ક્રૂડનો સપ્લાય અહીંયા ખાસ કરીને ચાલુ રાખીશું. એટલે જે રશિયાના જે ક્રૂડ ઓઇલ છે એનું અહીંયા નિવેદન આવેલું છે કે ક્રૂડ ઓઇલ અહીંયા ખાસ કરીને સપ્લાય ચાલુ રાખીશું. જે હાલના ભાવ છે એ ભાવ છે, એટલે પ્રતિબંધનો વિચાર કર્યા વિના જે ઉર્જા સપ્લાય અહીંયાથી ચાલુ રાખવામાં આવશે. એટલે જે મોટા સમાચાર છે ખાસ કરીને ક્રૂડને લઈને જે હાલ ભયનો માહોલ છે, તો એક પોઝિટિવ સમાચાર ક્યાંય ને ક્યાંય જો થોડા આવી રહ્યા છે. રશિયાના ડેપ્યુટી એનર્જી મિનિસ્ટર તરફથી આ ખાસ કરીને મોટું નિવેદન આવ્યું છે. તો આ સમાચાર બી ખાસ કરીને ફોકસ કરીશું. તો સમાચાર થોડા પોઝિટિવ આવ્યા છે. માર્કેટ ક્યાંય ને ક્યાંય જો થોડું રિકવરી આપણને ખાસ કરીને જોવા મળે. સેન્સેક્સ વીકલી એક્સપાયરી છે તો ખાસ કરીને ત્યાંથી સારી મોમેન્ટમ જોવા મળશે. પર જો બાકી તો જો 23,200 આજુબાજુ હાલ તો નીચે માર્કેટ આવી રહ્યા છે. બેંક નિફ્ટી બી 54,000 થોડી નીચે આવી ગયા છે. ત્યાં બી જો હાલ દબાણ થોડું વધતું જોવા મળી રહ્યું છે. તો જે સમાચાર આવે છે તો થોડા એનર્જી પેક તરફ જ જોઈએ તો રિન્યુએબલ એનર્જી જો ખાસ કરીને પ્રીમિયર વાળી સારી રિકવરી જો આપણને ત્યાં જ આપણને કન્ટિન્યુઅસ જોવા મળી. હું લાસ્ટ વીકથી કન્ટિન્યુઅસ આ બંને સ્ટોક માટે પોઝિટિવ થતો આવ્યો હતો. તો રોલ સારી એવી બાઉન્સ બેક તો જોવા મળ્યો, અને આટલા ખરાબ માર્કેટમાં રિકવરી બી જો હાલ સ્ટોક જોશો તો ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. એટલે ઘટાડો કન્ટિન્યુઅસ જોવા નથી મળ્યો. તો વરુણ સર છે, આપણે એમની પાસે જ આ સવાલ લઈએ. તો વરુણ સર, પ્રીમિયર એનર્જીસ અને વારી એનર્જીસ કન્ટિન્યુઅસ આ બંને રિન્યુએબલ અને પેક્ટવાળા સ્ટોક છે.
કન્ટિન્યુઅસ આપણને સારી મજબૂતી જોવા મળી અને રિકવરી બી જો આટલા ખરાબ માર્કેટમાં બંને સ્ટોક આપી. એટલે એનર્જીની ડિમાન્ડ ક્યાં ને ક્યાં વધી રહી છે, ક્રૂડને એ તો ક્રૂડ વધે છે એના લીધે જે પાવર સેક્ટર તરફ ક્યાં ને ક્યાં જો લોકો વળી રહ્યા છે. તો એ વારી અને પ્રીમિયર આ લેવલે શું થોડી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે કે સેન્ટિમેન્ટ હજી બી થોડા છે, તો થોડું હાલ વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ વરુણ સર? તો અજય, મને એવું લાગે છે કે જે રીતે વારીનું સ્ટ્રક્ચર બન્યું છે, ગઈકાલે મારી પીક પણ વારી જ હતી, તો વારી ઉપર હું વધારે ઓપ્ટિમિસ્ટ છું. મને જે રીતે સ્ટ્રક્ચર બનતું દેખાય છે, જે રીતે 3000 ઉપર એને ક્લોઝિંગ આપ્યું હતું અને છેલ્લા 2 દિવસથી લેવલ સસ્ટેન કરી રહ્યું છે, કે ડિસ્પાઇટ કે માર્કેટ ટર્મોઇલની વચ્ચે એનું લેવલ સસ્ટેન થઈ રહ્યું છે, વિચ ઇન્ડિકેટ્સ કે વારી અહીંયાથી વધારે સારી રીતે મૂવ કરશે કમ્પેર ટુ પ્રીમિયમ એનર્જી. અને મને એવું લાગે છે એકવાર માટે વારીમાં 3500-3600 ના લેવલ આવશે, એઝ મેં ઓલરેડી ગઈકાલે ટાર્ગેટ આપેલા જ છે 2900 ના સ્ટોપ લોસ સાથે. એઝ અ ડિસ્ક્લોઝર હું કહી દઉં કે આ વારી અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલો છે. સો અગેન મને એવું લાગે છે કે એઝ ઓફ નાવ જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર છે, જે રીતે માર્કેટ દેખાઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે કન્ટિન્યુઅસલી સોલાર રિલેટેડ જે સ્ટોક્સ છે એમાં બહુ સારી એવી મોમેન્ટમ આવી રહી છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો વારી, પ્રીમિયમ એનર્જી, ઇવન એકમે સોલાર બધામાં જ સારી મોમેન્ટમ આવી રહી છે. તો આ બધા સ્ટોક્સને આપણે જરૂરથી પોઝિટિવ વેથી જોવા જોઈએ. જેનું ચાર્ટ સ્ટ્રક્ચર સારું હોય એના ઉપર આપણે વધારે પ્રેફરન્સ સાથે પોઝિશન બનાવવી જોઈએ. તો બંને એનર્જી પેક સ્ટોક, ખાસ કરીને વારી જે ગઈકાલે સરની પીક હતી 2900 સ્ટોપ લોસ અને ઉપરની આપણે વાત કરીએ તો 3400-3500 ટાર્ગેટ, તો સ્ટોક આજે બી જો નીચે ગયો 2% સુધી ઘટ્યો, શાર્પ બાઉન્સ બેક જોવા મળ્યો. એટલે ક્યાં ને ક્યાં જો રિન્યુએબલ એનર્જી પેક પોઝિટિવ છે, તો અહીંયાથી હજી બી કન્ટિન્યુઅસ, અને જેમ સરે બી કહ્યું વારી અહીંયાથી થોડો વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે, કારણ કે ઓર્ડર બુક બી એકવાર જો ડેટા રિસર્ચ કરું છું તો ઓર્ડર બેક સૌથી વધારે જો રિન્યુએબલની વારી છે. અને ખાસ કરીને એના જે કોમ્પોનન્ટ છે યુએસ આપણે જોઈએ તો અને સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયા ત્યાં ખાસ કરીને જાય છે. એટલે લીધે જો વારીને ખાસ કરીને એટલું ઇમ્પેક્ટ નહીં આવ્યું, યુદ્ધનું ખાસ કરીને નહીં જોવા મળે. એટલે વારી ક્યાં ને ક્યાં જો હજી સ્ટ્રોંગ કેન્ડિડેટ અહીંયાથી ખાસ કરીને જોવા મળી રહ્યો છે. તો હવે લાસ્ટ હવે જોઈ લે તો જે ઓટો પેક્ટ ઉપર ખાસ વરુણ સાહેબ પૂછવા માંગીશ. ઓટો સેક્ટર જો લાસ્ટ વીક 10.5% ઘટ્યું, છેલ્લા 3 દિવસમાં જો તો પાછું 5-6%, એટલે સોરી 3-4% ચાલી ગયું. આજે બી જો કન્ટિન્યુઅસ 3%. એટલે જો ઓટો પેક્ટ ખાસું વોલેટાઇલ જોવા મળી રહ્યું છે. અને જે એક તો રો મટીરિયલ જેમાં વાત કરીએ તો ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, ગેસની પ્રાઇસ વધી રહી છે, મેટલ બી જો ક્યાંય ને ક્યાંય પ્રાઇસ અહીંયા વધી રહ્યા છે, અને ઓવરઓલ જો એલ્યુમિનિયમની પણ પ્રાઇસ ક્યાંય ને ક્યાંય વધી રહી છે. જો બધા ઇમ્પેક્ટ અહીંયા ફોકસ કરી રહ્યા છે કે ઓટો પેક્ટ થોડું અહીંયા, અને લોકો અને ટીએમસીની વાત કરીએ તો એણે બી પ્રાઇસિંગમાં ખાસ કરીને વધારો કર્યો કોમર્શિયલ વ્હીકલમાં. અને બીજી ગાડીની કંપનીઓ છે એ બી વાત કરીએ છીએ કે અમે અમારા વ્હીકલમાં અહીંયાથી પ્રાઇસ વધારશું. તો કઈ રીતના ઓટો પેક્ટને હાલ આ પરિસ્થિતિમાં કઈ રીતના અહીંયા વોચ કરવું જોઈએ વરુણ સર? આપણે જોઈએ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વરુણ સર તમારે અનમ્યુટ કરવું પડશે વોઇસ તમારે. હેલો, યસ ઓડેબલ છે. હા. ઓકે સર, વોઇસ થોડો હજી બી ક્લિયર નથી આવી રહ્યો. એક વખત તો ફરીથી આપણે એમની જોડે જોઈશું. પણ ઓટો પેક જો ખાસ કરીને આપણને ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો. આપણી સાથે ગેસ્ટ ફરીથી જોડાઈ ગયા છે, તો એમની સાથે ફરીથી આપણે આગળ જઈએ. તો ઓટો પેક્ટમાં જો ખાસ કરીને દબાણ, જે મેં કારણો સમજાવે એ તો છે જેના લીધે ભારે ખરાબ પરિસ્થિતિ ઓટો પેક્ટમાં જોવા મળી હતી. આ સેમ પરિસ્થિતિ પહેલાં આઈટીમાં જોતો હતો, કારણ કે આઈટી જો આટલું ખાસ આઈટી વોલેટાઇલ હતું, અને જો એઆઈને લઈને પરિસ્થિતિ હતી એના લીધે જો આજે આઈટી કન્ટિન્યુઅસ ઉથલ પાથલ જોવા મળી હતી. ગઈકાલે નો ડાઉટ બાઉન્સ બેક આપ્યું સારું, પણ આજે ક્યાંય ને ક્યાંય બાઉન્સ બેક ધોવાઈ ગયું છે. તો ઓટો પેક બી અત્યારે થોડી પરિસ્થિતિ એ બાજુ છે, કારણ કે જો બધા પરિબળ જો ઓટોને ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ હાલ કરી રહ્યા છે. તો આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા, તો ફરીથી એમની પાસે જઈશું આપણે. તો જો ઓટો, હા જી વરુણ સર, તમે ઓટો સ્ટોક ઉપર જે કહી રહ્યા હતા. ઓકે, સો યસ, હા, તો ઓટો સ્ટોકમાં મને એવું લાગી રહ્યું છે કે એક બોટમ અપ અપ્રોચ આપણે અપનાવવો જોઈએ. જે રીતે સર્ટેન પ્લેયર્સ ઘટ્યા છે, એમાં ઘણા એવા પ્લેયર છે કે જ્યાં આપણને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ટુર્નામેન્ટમાં મને એવું લાગે છે આઈસર મોટર અને ટીવીએસ મોટર બંને બહુ જ સારી પ્રિફર ચોઇસ રહી શકે છે. 4-વ્હીલરમાં હું થોડો ડાઉટ છું, બીકોઝ જે રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના અને જે રીતે મારુતિના ચાર્ટ સ્ટ્રક્ચર છે, અને જ્યાં સુધી કોઈ નવા ફિગર્સ નથી આવતા સેલ્સના ઇમ્પ્રુવમેન્ટ વાળા, ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક કે એમાં આપણે હાલ કોઈ મોટો આપણે સ્ટેક કે બાયનું વિચારવું જોઈએ. એઝ ઓફ નાવ 2-વ્હીલર પેક વધારે પ્રોમિસિંગ લાગી રહ્યું છે, તો એમાં ટીવીએસ મોટર અને આઈસર મોટર મને એવું લાગે છે કે દરેક ઘટાડે આપણે બાય કરવા જોઈએ.
કે તો ઓટોપેક ખાસ કરીને ટુ વ્હીલર આઈસર મોટર અને ટીવીએસ મોટર સારી મજબૂતી, કારણ કે જો એનું વધારે બિઝનેસ આપણે જોયું તો ખાસ કરીને ઇન્ડિયામાં જે ફોર વ્હીલર પેક્ટમાં જો ખાસ કરીને દબાણ છે, કારણ કે ગાડીઓ જો સૌથી વધારે બહાર એક્સપોર્ટ થાય છે. ખાસ કરીને જો તેમાં જોઈશું TMPV એનો JLR બિઝનેસ તો હાલ જે જોઈશું આપણે લાગી જ રહ્યો છે, અને એના લીધે જો કન્ટિન્યુઅસ છે ગ્લોબલ ક્યુઝના લીધે ભારે ઘટાડો જોવા મળ્યો હતો TMPVમાં. ખાસ કરીને ફોર વ્હીલર સ્ટોક હાલ જોઈશું થોડો કોશિયસ વ્યૂ છે. ટુ વ્હીલર સ્પેક પર આપણે ખાસ કરીને અહીંયા ટ્રસ્ટ રાખી શકીએ. એમાં ખાસ કરીને આઈસર મોટર, TVS મોટર, અહીંયાથી સારી ઓપોર્ચ્યુનિટી બાય એન્ડ ડીપ અહીંયા બની શકે છે. તો આ ઓટોમાં હાલ ખાસ કરીને સેન્ટિમેન્ટ ક્યાંને ક્યાં સુધારતા નથી, જેમાં કારણ આપ્યો ત્યાં સુધી આ રીતનો હાલ વ્યૂ રાખશું. ટુ વ્હીલર સ્પેક તરફ ક્યાંને ક્યાં થોડો વ્યૂ પોઝિટિવ જોવા મળ્યો છે. તો વરુણ સર, આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનું, તો આપણે જેટલા બી સેક્ટર સ્ટોક ડિસ્કસ કર્યા આપણા ડિસ્ક્લેમર. તો સૌથી પહેલા આજે હું એવું કહેવા માંગીશ કે નિફ્ટી માટે આજનું લેવલ 23,200 ક્રુશિયલ છે. જો એના ઉપર ક્લોઝિંગ આપે છે તો નિફ્ટી સમહાઉ સર્વાઈવ કરી જશે. અગર એના નીચે ક્લોઝ આપે છે તો there are higher chances કે માર્કેટ અહીંયાથી ફર્ધર નવા લો બનાવે. બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર પણ વીક જ થઈ ચૂક્યું છે, પણ જો તમે જુઓ ઓપનિંગ બાદ એમાં સારો એવો થોડો વધારો જોવા મળ્યો છે. બટ કમ્પેર ટુ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર હજી પણ વીક છે. સો મારું એવું માનવું છે વ્યુઅર્સે હાલ પૂરતું બોટમ ફિશિંગ કરવાનું ટાળવું જોઈએ. જ્યાં સુધી કોન્ફ્લિક્ટ લેવલના ન્યૂઝ અને એના કારણે જે ક્રૂડના ભાવ વધ્યા છે એ જ્યાં સુધી ડાઉન નથી આવતા ત્યાં સુધી તમે કોઈ નવી બાય પોઝિશન બનાવશો નહીં. અને જો બનાવો છો તો એસએલ સાથે જ ફોલો કરો. ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર આજે આપણે ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની એમાં કોઈ સીધી પોઝિશન નથી. મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને એમાં કન્સલ્ટ કાં તો રેકમેન્ડેશન આપી હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વરુણ સર સોમાવા માટે, અમારી જોડે જોડવા માટે. તો ખાસ કરીને આપણે માર્કેટ મૂવર્સમાં સમજ્યા, અને જેમ અમે લેવલ સ્પેસિફિક કહ્યું કે નિફ્ટી હાલ પરિસ્થિતિ થોડી ખરાબ જોવા મળી છે, જે 23,200ની નીચે છે, તો હજી ડાઉન સાઇડ બીજો કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી નો ડાઉટ બેંક નિફ્ટી ખુલ્યા ત્યાંથી થોડું રિકવરી, એટલે બેંક નિફ્ટી થોડું મજબૂત છે, પણ નિફ્ટી જો અહીંયાથી આની નીચે લો આપ્યો તો ફર્ધર આપણને બીજો ઘટાડો હજી પણ જોવા મળી શકે છે. સેન્ટિમેન્ટ સુધરાથી ક્રૂડની પ્રાઇસ કન્ટિન્યુઅસ જેમ ઉપર ચાલી રહી છે, તો થોડું બાઉન્સ બેક આવે છે તો આપણે રિલીફ ના માની શકીએ, કારણ કે જો બાઉન્સ બેક કન્ટિન્યુઅસ 3 દિવસ અને 3 દિવસની તેજી ક્યાંય ને ક્યાંય ધોવાઈ ગઈ એક દિવસમાં. એટલે જો તેજી આવે છે તો તેજીને એવું ના માની શકાય. હવે ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ સુધરી ગયા છે પોઝિટિવ. હવે અહીંયાથી માર્કેટ વન સાઇડ ઉપર જશે એવું માર્કેટ હાલ તો પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યું નથી. એટલે જો ટ્રેડર્સ હાલ જે વ્યૂ રાખી રહ્યા તો શોર્ટ ટર્મ અને ટ્રેલિંગ સ્ટોપલેસ સાથે રાખે. લોંગ પોઝિશન માટે હાલ અવોઇડ રાખવાની સલાહ બનશે. અને જેમ વીકલી એક્સપાયરી છે તો લેવલ સ્પેસિફિક ખાસ ક્યાંથી ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સૌ યસ જોડાશે. એમાં માર્કેટ રેપઅપ કઈ રીતનું ક્લોઝિંગ જોવા મળે છે અને ખાસ કરીને સ્ટોક સેક્ટર સ્પેસિફિક જે ચર્ચા જોવા મળે છે એના પર બી યથાર્થ રાખીશું.